કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ફરીથી મળ્યા છીએ એકાઉન્ટના બે લેક્ચર પછી. હવે એકાઉન્ટના જે બે લેક્ચર છે એમાં આપણે ભાગીદારીના વિષય પ્રવેશની વાત કરી હતી અને એ વખતે મેં તમને એવું પણ કીધું એની અંદર જે લક્ષણોની વાત કરી કે એના લક્ષણો કયા કયા છે ભાગીદારીના. તો એ લક્ષણોમાં જે વાતો કરી હતી ને કે ભાગીદારી કરારથી અસ્તિત્વમાં આવે છે, ભાગીદારો કેટલા હોય, એમાં શું કરવાના છે, કયા પ્રકારનો ધંધો કરવાનો છે, બધું જ લખેલું હોય. તો કરારની અંદર જેટલી વસ્તુ નક્કી થઈ ગઈ, કરારની અંદર જે પણ વસ્તુઓ નક્કી થઈ ગઈ એ પ્રમાણે બધું જ ચાલશે. અને મેં કીધું કરાર મૌખિક અને લેખિત બંને હોય, પણ લેખિત હિતાવહ છે. જો તમે લેખિત કરશો તો ભવિષ્યમાં કોઈ તકલીફ થાય તો લખેલું એ ભાઈ તે નક્કી કર્યું તું મારી જોડે આ કરવાનું છે, કેમ આમ છે હવે આપણે કહી શકીશું. પણ લેખિત જ નહીં શું થાય, તકલીફ થાય, સાબિત કરવું પડે કે તમે આવું કીધું હતું એના કરતા લેખિત કરાર કરી લેવો બહુ જ સારું. એટલે ગયા વખતે આપણે એ વસ્તુ શીખ્યા હતા કે કરારથી અસ્તિત્વમાં આવે છે તો કરારમાં શું શું નક્કી થાય છે. અને એ વખતે મેં તમને કીધું હતું જો કરારમાં નક્કી ના કરો તો શું. આ આખું એકાઉન્ટ જે પહેલો ભાગ છે ને એ ભાગીદારીને લગતો છે. અને જે વસ્તુ તમે નક્કી ના કરો એટલે સમજી લેવાનું તમારે 1932 માં જતા રહેવાનું. 1932 નો ભાગીદારી કાયદો તમને કહે છે કે આવું કરવું જોઈએ, એ પ્રમાણે માની લેવાનું. પછી ભલે તમે બંને નક્કી કંઈક કરી, કોઈ વ્યક્તિ જૂઠું બોલી રહ્યો, પણ તમારે માનવું શું પડશે? 1932 નો કાયદો. કેમ એ માનવું પડશે? કારણ કે તમે લોકોએ લેખિત કરાર કર્યો નથી, ગવર્મેન્ટમાં રજીસ્ટ્રેશન કરાવ્યું નથી, અને એટલા માટે અને પછી ઝઘડો થાય તો ભોગવી લેવાનો. એટલે 1932 ની કલમ આપણને શીખવાડી. 1932 ના કાયદામાં બધી જ વસ્તુ લખેલી, ભાગીદારીઓની આખી હિસ્ટ્રી એ 1932 માં લખી. પણ હા, આ 1932 આપણે રસ્તામાં નડે ક્યારે? એક જ પરિસ્થિતિ, જ્યારે તમે બંને ભેગા થઈને ભાગીદારો જેટલા છો નક્કી ના કરો તો એ આપણને નડે, અથવા તો એના પ્રમાણે આપણે માનવી પડે વાત. તો આજે આપણે ડિટેલમાં વાત કરવાના છીએ અને આ જે વસ્તુ શીખવાડવા જઈ રહ્યો છું એમાંથી આપણા 1 માર્ક 2 માર્ક ઓછા માર્ક્સ, પણ આપણે તો હજુ કેટલા જોઈએ છે બધાને ખબર છે. કમલ સરને જોઈએ છે. હા, એટલે ભાગીદારી કરારનામાની ગેરહાજરીમાં ખાસ વસ્તુ છે, ગેરહાજરીમાં કોની ગેરહાજરી? ભાગીદારી કરારનામાની ગેરહાજરી. તમે કરાર નથી કરતા લેખિતમાં, એટલા માટે તમારે 1932 ની જોગવાઈઓનું પાલન કરવું પડશે. જો કોઈ પણ પ્રકારનો તમારા બે વચ્ચે મતભેદ ઉભો થાય તો તમારે લોકોએ આ કાયદાનો ઉપયોગ કરીને નિર્ણયો લેવા પડશે અને નિર્ણયોને સ્વીકાર કરવો પડશે. તો આજે આપણે એ જ વાત કરવા જઈ રહ્યા છીએ. ધ્યાનથી સમજો. પહેલી વસ્તુ શું છે, અને એમાં મારું ઉદાહરણ હંમેશા યાદ રાખજો. સામે છે રામભાઈ અને કમલ સર ભેગા થયા, સાઈ કૃપા એજ્યુકેશન ટ્રસ્ટ બનાવી. રામભાઈએ લગાવ્યા હતા પૈસા, મેં લગાવ્યું હતું મગજ, અને બંને ભેગા થઈને એક એજ્યુકેશન ટ્રસ્ટ ચલાવી રહ્યા છે. તો એના આધારે તમને પહેલા આની ખબર પડશે. મૂડી પરસ્પર સમજૂતીથી નક્કી થાય છે. અમે બે ભેગા થયા તો મૂડી કોણે કેટલી લાવવાની? તો પરસ્પર સમજૂતીથી ભેગી થાય છે. મેં એમને કીધું ભાઈ આપણી જોડે પૈસા નહીં, પૈસા કોણે લાવવાના? રામભાઈ. પૈસા રામભાઈ લાવશે તો મૂડી હું તો લાવ્યો જ નહીં. તો કરારનામામાં આ 1932 ની જોગવાઈઓમાં
એવું કશું જ લખ્યું નથી કે કોણે કેટલી મૂડી લાવવી જોઈએ. ઈચ્છા થાય તો લાવો, ના લાવો તો ના લાવો, સમજૂતીથી લાવો. મૂડીમાં અમે કશું કહી શકીએ નહીં. ગવર્મેન્ટ કહે છે કે મૂડી બાબતે અમે કોઈને કશું કહી શકીએ નહીં. તમારે મૂડી લાવી હોય તો લાવો, કારણ કે ભાગીદારી થવા માટે મૂડી હોવી એ જરૂરી છે નહીં. એટલે ભાગીદારી કરવા માટે મૂડીની જરૂર નથી. એટલા માટે મૂડી સમજૂતીથી લાવવામાં આવે છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. એટલે પહેલો પોઈન્ટ 1932 ની જોગવાઈઓ. ફરીથી 1932 ક્યારે માર્કેટમાં આવશે? ગેરહાજરી કોની? ભાગીદારી કરાર ખતપત્ર. ભાગીદારી ખતપત્રકો કે ભાગીદારી કરારકો બંને એક જ વસ્તુ. એની ગેરહાજરી હોય, એ ના હોય તો જ આ થાય. એટલે મૂડી માટે કોઈ જ પ્રકારનું બંધન છે નહીં. લાવવું હોય તો લાવે, ના લાવવું હોય તો કઈ નહીં. બંને જણ ભેગા થઈ નક્કી કરે. આ થયો આપણો એક પોઈન્ટ. હવે વાત આવે છે બીજો પોઈન્ટ. બીજામાં શું કહે છે આપણને? મૂડી પર વ્યાજ આપી શકાય નહીં. એટલે કે અહીંયા તમે જોઈ શકો છો મૂડીનું વ્યાજ નહીં. હવે ગવર્મેન્ટ એવું કહે છે કે કોઈ પણ પ્રકારનો ધંધો શરૂ કરો તો વિચારો જ ખરા મૂડી વગર થાય. અને એક તો મૂડી લગાવો કે મારો વ્યાજ તો જોઈએ ને, તો ના લગાવીશ. મૂડી ના લગાવતો કેનો ધંધો કરે? અને એટલા માટે ગવર્મેન્ટ પ્રમાણે 1932 ની જોગવાઈ પ્રમાણે મૂડી પર વ્યાજ અપાય નહીં. ધંધાનો માલિક ધંધામાં જે લાવે છે ભાગીદારી પેઢીમાં એને મૂડી કહેવાય. એની ઉપર વ્યાજ પેઢીએ આપવું પડે, તો એવું અપાય નહીં. હા, ફરી કહું છું, જો કરારમાં લખી નાખ્યું હોત, પહેલા શરૂઆતમાં નક્કી કર્યું હોત કે 6% આપીશું, 10% આપીશું, 15% આપીશું, તો આપવું પડે. પણ ત્યાં નક્કી નથી કર્યું, પછી માંગે તો કોર્ટમાં જવાનું. અને કોર્ટમાં એક કેસ 100% હારી જાય. કારણ કે લખેલું જ છે કે મૂડી પર વ્યાજ હોય નહીં. એટલે બીજો પોઈન્ટ ખબર પડી કે મૂડી પર વ્યાજ નહીં. તો પહેલું મૂડી લાવવાનું એ નક્કી નહીં, અને મૂડીનો વ્યાજ નહીં. આ બંને વસ્તુ 1932 ની જોગવાઈઓ પ્રમાણે હોય નહીં. ચલો આગળ જોઈએ. ત્રીજો પોઈન્ટ, નફા નુકસાનની વહેંચણી સરખા પ્રમાણમાં. સાહેબ, સરખા પ્રમાણમાં નફા નુકસાનની વહેંચણી કરવાની છે. સરખા પ્રમાણ. હા, રામભાઈએ પૈસા કાઢ્યા, કમલ સર મેનેજમેન્ટ કરે છે, 1 રૂપિયો નથી કાઢતા. રામભાઈ કેટલા પૈસા મારા કાઢેલા છે, તો તમે ક્યાંથી સરખું પ્રમાણ ચાલે? પણ ગવર્મેન્ટ એવું કહે છે, જો મેં નક્કી કરી દીધું હોત પહેલે, સારું સાહેબ તમારા 80% મારા 20%, તમારા 60% મારા 40%, કારણ કે પૈસા તમે કાઢો, એવું મેં નક્કી કરી દીધું હોત, એટલે કે કરાર કરી નાખ્યો હોત, તો આનાથી મને મતલબ નથી. પણ કરાર ના કર્યો હોય અને પછી એ મારી જોડે એવું માંગે, તો હું કહું ભાઈ કાયદામાં લખેલું, ચલો કોર્ટમાં કેસ કરો. કોર્ટ કહે છે સરખા પ્રમાણમાં નફો વહેંચાય. કોર્ટ એવું બી કહે છે મૂડીનું કંઈ નક્કી નથી, કોણ કેટલી લાવે છે, પણ નફો થાય કે નુકસાન થાય, સરખા પ્રમાણમાં વહેંચણી કરવાની. એટલે ત્રીજો પોઈન્ટ. ફરીથી આપણે 3 વસ્તુ ભણ્યા, ધ્યાનથી સમજો. આપણે 3 વસ્તુ ક્લિયર કરી. પહેલી, જ્યારે પણ મૂડીની વાત આવે તો કોણ કેટલી લાવશે એવું ગવર્મેન્ટ કહેતી નથી. 1932 નો જોગવાઈમાં એવું કશું લખેલું નથી. મૂડી પર વ્યાજ અપાય નહીં, અને નફો કે નુકસાન થાય તો સરખા પ્રમાણ. આ બધું ક્યારે? જો ગેરહાજરી હોય તો. કોની ગેરહાજરી? ભાગીદારી કરાર. આગળ જઈએ છે ચોથો પોઈન્ટ, સમજો ધ્યાનથી. જેવી રીતે મૂડી પર વ્યાજની વાત થઈ, એવી રીતે ઉપાડ પર વ્યાજ પણ હોય નહીં. સિમ્પલ છે, કોઈ પણ ભાગીદાર હોય એને ભાગીદારી પેઢીમાં પૈસા લાવવા પડે, તો ઘર માટે ખર્ચા માટે પૈસા ઉઠાવવા પડે, તેને ઉપાડ કહેવાય. તો જો મૂડી પર વ્યાજ ના અપાય તો ઉપાડ પર વ્યાજ વસૂલ પણ થાય નહીં. તો એ જ રીતે ઉપાડ પર વ્યાજ વસૂલ થાય નહીં.
તો 4 બિંદુઓ થયા, 4 પોઈન્ટ્સ આપણા રહ્યા. ફરીથી સમજો, પહેલા વાત કરી મૂડી કોણે કેટલી લાવી નક્કી થાય નહીં, કશું નહીં, લાવે તો લાવે, ના લાવે કઈ નહીં. આ લોકો એના માટે કશું કહેતા નથી, પણ મૂડી પર વ્યાજ નહીં આપવાનું, ઉપર પર વ્યાજ વસૂલ કરવાનું નહીં, એવું એ લોકો કહે છે. તો બીજો પોઈન્ટ ઉપર પર વ્યાજ વસૂલ કરવાનું નહીં, બીજો પોઈન્ટ મૂડી પર વ્યાજ વસૂલ આપવાનું નહીં, અને ત્રીજો પોઈન્ટ ઉપર પર વ્યાજ વસૂલ કરવાનું નહીં. વચ્ચે એક વસ્તુ આવી ગઈ, નફા નુકસાનનું પ્રમાણ સરખા પ્રમાણમાં રાખો. આ પોઈન્ટ આગા પાછા થઈ ગયા તો ટેન્શન લેવાની જરૂર નથી, પૂરેપૂરા માર્ક્સ મળશે. થિયરીમાં 3 માર્કમાં પૂછી શકે કે જોગવાઈઓ જણાવો. તમને એવું કહી શકે છે કે જોગવાઈઓ જણાવો, અને જોગવાઈઓ જણાવવાનું કે ત્યારે આ બધી જ જોગવાઈઓ લખવાની ડિટેલમાં. ચોપડીની અંદર તમને લોકોને આ બધી વસ્તુ આપેલી છે, એટલે તમારે ચોપડીમાંથી જોવાનું છે અને લખવાનું. આ સમજાવવા માટે ટૂંકમાં લખેલી વસ્તુ, જેથી તમને ઝડપથી ખબર પડે, પણ તમારે લોકોએ ચોપડીમાંથી જોઈને લખવાનું છે આખી જ વસ્તુઓ. આગળ જોઈએ તો સરખા પ્રમાણમાં ઉપરનો વ્યાજ પડી. હવે આ પ ક ભો મ સાહેબ આ શું છે? ગયા વખતે શીખવાડ્યું તો ખરું. કરારનામામાં નક્કી કરો પગાર કેટલો આપવાનો, કમિશન કેટલું આપવાનું, બોનસ કેટલું આપવાનું, મહેનતાણું કેટલું આપવાનું. આ કેટલું આપવાનું એ નક્કી કરો. તો વચ્ચે બંનેની વચ્ચે જ્યારે પણ કરારનામું બને આ બધું નક્કી કરો. તમે જો નક્કી નહીં કરો તો સાહેબ આપી શકાય નહીં. આમાંથી એક વસ્તુ સાહેબ આપી ના છે, કોઈ પણ ભાગીદાર છે. હવે અમે બંનેની વાત કરીએ તો બોલો વ્યક્તિ જો પૈસા લગાવવા તૈયાર હોય તો મારે મેનેજ તો કરવું પડે ને. તો હું કહું મેનેજ કરું છું, મને પગાર આપો, ના ભાઈ. બોલે કે તો હું પૈસા લગાવું છું મને વ્યાજ આપો. હવે એનું વ્યાજ હાલવા જાવ ને એટલે આખે આખું નફો લઈ જાય. વધે શું? મહેનત કરો તો કશું ના મળે. ત્યારે નક્કી જ કરવું પડે. તો ગવર્મેન્ટ એવું કહે છે કે તમે જો ધંધો ચાલુ કરો છો તો પગાર થોડી, તમે તમારા ધંધામાં પગાર લો. એવું કેવી રીતે થાય? અને એટલા માટે પગાર, કમિશન, બોનસ અને મહેનતાણું ભાગીદારને અપાય નહીં, એવું 1932 ની જોગવાઈ કહે છે. બરાબર? અને એ ક્યારે આવે? ભાગીદારી કરારનામાની ગેરહાજરી હોય તો. ફરી કહું છું, આ બધું ત્યારે જ આવે જ્યારે તમે લોકો નક્કી નથી કરતા. તમે નક્કી કરો તો ગવર્મેન્ટને કોઈ લેવા દેવા નથી. આગળ વાત કરીએ છીએ. હવે જે આની વાત કરવા જઈ રહ્યો છું એ એટલું ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, જબરદસ્ત ટોપિક છે કે જે એક્ઝામની અંદર ઘણી બધી વાર 1 માર્કમાં પૂછાઈ ગયો, અને વિદ્યાર્થી મિત્રો બધા ભૂલો કરીને આવે, અને ભૂલો ના થાય એના માટે ખાસ ધ્યાન રાખજો. જે ચિત્ર દોરીને સમજાવવાની વાત કરી છે મેં, કોણ કોને આપે છે ને એ બહુ મહત્વનું. આ જે પોઈન્ટ છે એની અંદર કોણ કોને આપે છે એ બહુ જ મહત્વનું, ખાસ જોવાનું કે જોગવાઈ આપણને શું કહે છે. અને આ જ વસ્તુ તમને લોકોને વાર્ષિક હિસાબોમાં બી કામ લાગશે. વાર્ષિક હિસાબોમાં લોનની વાત થઈ હશે, તમને કીધું નહીં એ વ્યાજ ગણો, પણ તમારે એ છુપા હવાલા તરીકે કહેવાય. તમને કહે નહીં વ્યાજ ગણો, પણ વ્યાજ ગણવું પડે. પણ તમને ખબર તો હોવી જોઈએ ને કે એની પર કેટલું વ્યાજ ગણવાનું. એ લોકો ક્યારેય નહીં કે વ્યાજની ગણતરી કરો. એ વખતે પણ તમને આ વસ્તુ ધ્યાન હોવી જોઈએ કે કોણ કોને આપે છે. ધ્યાનથી સમજો. હવે શું કરીએ છે? આ છે ભાગીદાર. ચિત્ર થોડું ઓછું દોરતા આવડે છે, પણ ભાગીદાર જેવું લાગે છે ખરા. અને આજે આપણી ફેક્ટરી મોટી પેઢી, અહીંથી ધુમાડા નીકળે છે, ઉપરથી ધુમાડા નીકળે એટલે માની લેવાનું ફેક્ટરી છે. એટલે આ ફેક્ટરી છે અને અહીંયા આપણા માટે ભાગીદાર. ભાગીદાર આલે કોણ આલે છે? ફેક્ટરી. શું આપે છે? આપેલ લોન. તો ભાગીદાર લોન આપે છે. હવે તમે વિચાર, ધારો કે હું ભાગીદાર છું અને પેઢી સામે છે એને હું લોન આપું તો હું શું કહીશ? ભાઈ વ્યાજ લાય. મફતમાં થોડે પૈસા આપું, વ્યાજ લાય. તો ત્યારે પેઢી ભાગીદારને વ્યાજ આપે. તો ગવર્મેન્ટે કીધું છે જો જોગવાઈમાં નક્કી ના હોય તો, જો આપણે જ્યારે કરાર કર્યો તો એમાં નક્કી ના હોય ત્યારે કેટલા આપવાના? 6% લઈ લેવાના. ભાગીદાર હોય તો મારે પેઢી પાસેથી
લેવાના અને પેઢીએ મારે આપવા પડે, કારણ કે મેં પેઢીને શું આપી છે? લોન આપી છે. 6% વ્યાજ વસૂલ કરવાનો ભાગીદારને હક છે અને પેઢીએ 6% વ્યાજ આપવું જ પડે જો કરારમાં નક્કી ના કર્યું હોય તો. ફરીથી કહું છું, કોણ કોને આપે છે? બહુ જ મહત્વનું છે. ભાગીદાર પેઢીને આપે છે લોન અને સામે વ્યાજ વસૂલ કરે છે. 6% એને લેવાનો હક છે. આનાથી ઊંધી પરિસ્થિતિ જે અહીંયા બનાવી, ધ્યાનથી સમજો. ભાગીદાર, હું ભાગીદાર, સામે પેઢી, ત્યાંથી લઈ રહ્યો છું, હું લોન લઉં છું તો મારે વ્યાજ આપવું પડે, પણ જોગવાઈ એવું કે છે વ્યાજ અપાય નહીં. તો 0%. આના ઉપર કોઈ વ્યાજ ગણાય નહીં. જો જોગવાઈ, જો આપણે કરારનામામાં નક્કી કર્યું હોત કે આપવું પડશે તો આપવું જ પડે, પણ એ ના કર્યું હોય તો, ફરી કહું છું, ગેરહાજરી હોય તો અને તો જ તો હું લોન લઉં તો મારે વ્યાજ આપવાનો અધિકાર નથી. એટલે આ જ્યારે પૂછાયું હતું પહેલી વખત જ્યારે આ વસ્તુ પૂછાઈ હતી ને, લોકો આંખો બંધ કરી 6%. એટલે ડફોડ વિચાર તો ખરા કોણ કોને આલે. લોન દેખાય એટલે 6% એવું નહીં કરવાનું. લોન કોણ કોને આપે છે એના આધારે નક્કી કરવું. પણ ત્યાં નીચે હતું કે વ્યાજ અપાય નહીં, એવું તો કોઈએ કર્યું જ નહોતું. અને આપણા બધા હોશિયાર વિદ્યાર્થીઓ યાદ રાખજો, હોશિયાર વિદ્યાર્થીએ આજુબાજુમાંથી પૂછવાનું નહીં, મગજ દોડાવવાનું, જાતે સમજવાનું, પછી જ લખવાનું. એનું કારણ કહું છું. પહેલી વખત જ્યારે પૂછાયું અને જ્યારે જવાબ 0% હતો ત્યારે મારા વિદ્યાર્થીએ લખ્યું હતું 0%, પણ એને આજુબાજુમાંથી પૂછ્યું તો બાજુવાળો કે 6%, પાછળવાળો કે 6%, આગળવાળો કે 6%. એને 10-15 જણને કીધું બધા 6%, તો સાહેબ તો નહોતા કહેતા 6%, પણ આ બધા 6% કહે છે. પૂછો, લખો 6%, લખીને આવ્યો 6%. બોર્ડની એક્ઝામમાં 99 આવ્યા, આ એક જતા રહે. એટલા માટે કહું છું, ખાસ ધ્યાન રાખજો, આપણે 99 નથી જોયું. બાજુવાળા શું વિચારે છે, એમણે આવું ભણ્યું છે કે નહીં એમને ખબર નથી, કે આપણને નહીં ખબર. આપણને બધી વસ્તુ ખબર નથી, માટે આ બંને વસ્તુ ક્લિયર કરો. આવું બધામાં ક્યાંક ને ક્યાંક થઈ શકે. તમને પ્રશ્ન એવું કે કરારનામામાં નક્કી કરેલું છે કે મૂડી પર વ્યાજ 6% ગણવું, અને પછી તમને એમ કે કેટલું વ્યાજ આપવું જોઈએ 1932 ના કાયદા પ્રમાણે. તો ભાઈ કરારનામું હોય તો 1932 નો કાયદો લાગુ પડે નહીં. તો ત્યારે તમારે ધ્યાન રાખવાનું કે ભાઈ કરારમાં 6 નક્કી કર્યું છે, 6 જ હાલવાનું. ત્યારે તમારે 6 લખવું પડે. તમે કહો ના કરારમાં ના પાડી છે, ના તો પાડી, એવું ના હોય. માટે આ વસ્તુને ધ્યાન રાખવાનું. અને છેલ્લો પણ બહુ જ જોરદાર, ધ્યાનથી સમજવાની કોશિશ કરજો છેલ્લાને. અહીંયા લખ્યું છે વ્યાજબી ખર્ચ મજરે મેળવવાનો અધિકાર છે. હવે આ કયો વ્યાજબી ખર્ચ મજરે લેવાનો અધિકાર છે? શેની વાત થાય છે ખબર નહીં પડતી. હવે ધ્યાનથી સમજો. હું ગયો 60 રૂપિયા એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી 8 ચોપડીઓ લેવા. હવે ચોપડીઓ લેવા માટે હું ગયો એટલે આવા જવાનું ભાડું લાગે, મારે મફતમાં તો જવાય નહીં. એટલે હું ટ્રેનમાં ગયો કે બસમાં ગયો કે પ્લેનમાં ગયો, પણ કોના તરફથી ગયો? મારી સંસ્થા તરફથી. કોના કામ માટે ગયો? સંસ્થાના કામ માટે ગયો. હવે સંસ્થાના કામ માટે ગયો તો મારે બધા ખર્ચા સંસ્થા જોડેથી લેવા જોઈએ. હવે એવી પરિસ્થિતિ થઈ, કે એ વખતે સંસ્થામાં કોઈ ઓથોરિટી અવેલેબલ નથી, વ્યક્તિઓ છે નહીં. એટલે એના કારણે મારે શું થયું કે મારે પોતાના ઘરેથી ખર્ચો કરવો પડે.
એટલે ટિકિટનો ખર્ચો, આવવા જવાનો ખર્ચો, ચોપડીઓના પૈસા ચૂકવવાનો ખર્ચો, બધો જ ખર્ચો મેં મારા ખિસ્સામાંથી કર્યો. હવે જ્યારે હું આ બધો ખર્ચો કરીને પાછો આવું, બધી વસ્તુઓ લઈને પાછો આવું ને, ત્યારે શું થાય? હું પેઢીમાં બિલ મૂકી દઉં, ભાઈ હું અહીંથી અહીંયા ગયો, આટલા ખર્ચા થયા, આ બધા ખર્ચા મને તમે આપો. અને એ બધા ખર્ચા એ વ્યક્તિએ જેને પોતે ખર્ચો કર્યો છે એણે મજરે મેળવવાનો અધિકાર છે, એવું 1932ની જોગવાઈ કહે છે. એટલે કે જ્યારે પણ એક્ઝામમાં પૂછાય, 3 માર્ક્સની અંદર પૂછાય, કારણ કે ઓછામાં ઓછા 3 માર્ક્સ મોટા પ્રશ્નો, અને જો 1 માર્કના પ્રશ્નો પૂછાય તો એમસીક્યુ કે વીએસક્યુ ની અંદર ક્યાંક 1 માર્કમાં હોય, આની અંદરથી કોઈ વસ્તુ પણ બહુ જ કામની વસ્તુ. વાર્ષિક હિસાબોના દાખલા કરતા હો ત્યારે પણ કામની વસ્તુ. કેવી રીતે? તમને વાર્ષિક હિસાબોમાં કીધું છે રામશ્યામ અને ઘનશ્યામ 3 ભાગીદારી પેઢીના ભાગીદારો છે, બસ આટલું જ કીધું હોય. આખો દાખલો ગણો, પછી નીચે પાછું વહેંચવાનું આવે નફો, તો કેવી રીતે વહેંચવાનું? તો આખું જુઓ તો ક્યાંય લખેલું જ નહીં સાહેબ, કેવી રીતે વહેંચવાનું? ત્યારે 1932નો કાયદો લગાવો. કયા પ્રમાણમાં? સરખા પ્રમાણમાં. કારણ કે ત્યાં કોઈ માહિતી આપી નથી. આવું જ સેમ ટુ સેમ તમારે કરવું પડશે. તમને રીખાય કે એક ભાગીદાર રામશ્યામ ઘનશ્યામ 3 ભાગીદાર છે, એમાં રામે લોન આપી છે, રામે લોન પેઢીને આપી છે, તો આપણે રામને 6% વ્યાજ આપવું પડશે. એ છૂપો હવાલો કહેવાય, જે સમજવું પડશે. કારણ કે અહીંયા લખ્યું છે કે ભાગીદાર એટલે રામે પેઢીને લોન આપી છે, તો પેઢી, કારણ કે આપણે જે હિસાબો લખીએ છીએ રામના નથી લખતા, આપણે પેઢીના હિસાબો લખીએ, તો પેઢી વ્યાજ ચૂકવશે. પેઢી માટે વ્યાજ ખર્ચો છે અને આ પેઢી એને વ્યાજ ચૂકવશે, તો એ સમયે આ પેઢીનો ખર્ચો ગણાય અને એને ચૂકવવાનું કામ કરશે. બીજી બાજુ ઘનશ્યામે લોન લીધી છે, તો ઘનશ્યામે લોન લીધી, એ ભાગીદાર અહીંયા છે, ઘનશ્યામે લોન લીધી, તો એ કોઈ વ્યાજ ચૂકવશે નહીં, તો અહીંયા કોઈ ચૂકવવાળો હશે નહીં. પણ મહત્વની વસ્તુ ખાસ ધ્યાન રાખજો, તમને માહિતી ના આપી, ભાઈ નીચે હવાલામાં લખ્યું હોય કે 7% વસૂલ કરવું, જોગવાઈમાં છે તો પછી 7% કરવું પડે. ભાઈ એવું નહીં કમલ સરે કીધું ના નહીં જ કરવાનું. જ્યારે લખ્યું છે કીધું હોય એવું કરવાનું, ના કીધું હોય તો પોતાની ચલાવ. ઇન શોર્ટ આટલું તમારે ખબર પડવી જોઈએ. પોતાની ક્યારે ચલાવવાની? કશું ના કીધું હોય તો. અને કીધું હોય તો શું કરવાનું? જે કીધું હોય એ જ કરવાનું. ના કીધું હોય તો 1932 પ્રમાણે વિચારો. હવે છેલ્લું આખી જ વસ્તુઓ કહી દઉં છું, ધ્યાનથી સમજી લેજો એટલે તમારું બધું ક્લિયર થઈ જાય. ફટાફટ આખું ધ્યાનથી સમજી લેજો. મૂડી સમજૂતીથી લાવવાની છે. રામભાઈ જે મારી જોડે ભેગા થયા છે એ મૂડી લાવે છે, હું લાવતો નથી, તો સમજૂતી છે, કરી શકાય. મૂડીનું વ્યાજ અપાય નહીં, પેઢી વ્યાજ આપે નહીં. નફા નુકસાનનું પ્રમાણ સરખું પ્રમાણ ધ્યાનમાં લેવાનું. ઉપાડ પર વ્યાજ વસૂલ કરી શકાય નહીં. પક્કબોમ, પગાર, કમિશન, બોનસ અને મહેનતાણું અપાય નહીં. આપેલી લોનનું વ્યાજ, લીધેલી લોનનું વ્યાજ. જો ભાગીદાર લોન આપે તો 6% વ્યાજ વસૂલ કરે, જો ભાગીદાર લોન લે તો એને આપવાનો કોઈ અધિકાર છે નહીં. અને છેલ્લું વ્યાજબી ખર્ચ મજરે મેળવવાનો અધિકાર છે. એટલે આ લેક્ચરની અંદર આપણે જે ઇમ્પોર્ટન્ટ થિયરી છે ભાગીદારીના વિષય પ્રવેશ, એટલી વસ્તુ આપણે પૂરી કરી. આવતા લેક્ચરમાં આપણે મળીશું દાખલાઓ સાથે. હવે આમાં પણ દાખલા શરૂ કરવા પડશે. હવે એ દાખલાઓમાં આપણી શરૂઆત હશે ભાગીદારીના ઉપાડ પર વ્યાજની ગણતરીના દાખલા. તમે કહો સર ઉપાડ પર વ્યાજ તો હોય નહીં, પણ ડફોડ ઉપર લખ્યું હોય તો હોય ને. હવે એ ગણતરી કેવી રીતે કરવાની એ આવતા લેક્ચરથી આપણે શીખવાનું ચાલુ કરવાનું. થેન્ક યુ વેરી મચ. મળીએ છીએ બીજા લેક્ચરમાં.